ચોમાસામાં કયા મોડ ઉપર એસી રાખવું જોઈએ જેના કારણે રૂમમાં જે રહેલો ભેજ છે એ ઉડી જાય અને સાથે તમારું બિલ પણ ઓછું આવે? બોલો બોલો. જો તમને ખબર હોય તો આ વિડીયો જોતા જાઓ અને સાથે કમેન્ટમાં મને કહી દો કે એ કયો મોડ છે. હાય, હું છું હેલી. ચોમાસામાં હ્યુમિડિટી બહુ જ હોય છે. એકલા પંખામાં ચાલતું નથી અને એસી વગર રહેવાતું નથી. હવે એસી ચાલુ કરીએ તો રૂમમાં હ્યુમિડિટી જે છે એ એટલી ને એટલી જ રહે છે અને સાથે બહારનું જે વાતાવરણ હોય એ ઠંડુ હોય એટલે રૂમમાં આપણે જે એસી ચાલુ કરીએ છીએ એની ઠંડક જોઈએ એના કરતાં વધારે મળતી હોય છે, રાઈટ? અને ગ્રેજ્યુઅલી આપણે એના લીધે બીમાર પણ પડી જતા હોઈએ છીએ. બસ એટલા જ માટે ચોમાસામાં ડ્રાય મોડમાં આપણે એસી ચલાવવું જોઈએ, જે રૂમમાં રહેલી વધારે પડતી હ્યુમિડિટીને હટાવી દેશે અને ટેમ્પરેચરને મેન્ટેન રાખશે. એટલે ઠંડક તો રહેશે પણ ઠંડી નહીં લાગે. સો ડ્રાય મોડમાં બેઝિકલી કોમ્પ્રેસર અને ફેન બંને લો સ્પીડ પર ચાલે અને ઇવોપરેટેડ કોઇલ્સ જે છે એ હવામાં રહેલા મોઇશ્ચરને કલેક્ટ કરી લે છે. એટલે જ આના લીધે પાવર કન્ઝમ્પશન જે છે એ ઓછું થાય છે અને પરિણામે વીજળીનું બિલ ઓછું આવે છે. ડ્રાય મોડ બધા એસીમાં અવેલેબલ નથી હોતું, પણ હા, જે પણ નવા મોડલ છે એસીના એ બધામાં ઓલમોસ્ટ તમને ડ્રાય મોડ જોવા મળી જ જશે. તો હવે આ જે રીલ છે એ તમારા બધા ફ્રેન્ડ્સની સાથે શેર કરી દો, ફેમિલી મેમ્બર્સની સાથે શેર કરી દો, એટલે એમને પણ ખબર પડે કે ચોમાસામાં કૂલ મોડમાં નહીં પણ ડ્રાય મોડમાં એસી ચલાવશે તો વધારે ફાયદો થશે.